આવી સજ કરું ભોળા આવો ને આશીરી વળાવી સજ કરું ભોળા આવો ને। આજ આપણે આંગણે કૈલાસપતિ મહાદેવ આવીને બિરાજમાન થાય ને એવો ભાવ પરમાત્મા ભગવાન મહાદેવને વાલા ભક્તો આપણે આપવાનો છે કે જેના ચરણોમાં બેસી આજે 9 દિવસ સુધી આપણે ભક્તિ કરવાની છે, એનું આરાધન કરવાનું છે। એવા ભગવાન મહાદેવને હૃદયથી પ્રાર્થના કરો, હે મહાદેવ આજે અમારા આંગણે પધારી અમારું કલ્યાણ કરજો। આશીરી વળાવી સજ કરું ભોળા આવો ને આશીરી વળાવી સજ કરું ભોળા આવો ને। આશીરી વળાવી સજ કરું ભોળા આવો ને આશીરી વળાવી સજ કરું ભોળા આવો ને। એ વાલા આંગણીએ પધરાવ ફૂલ વાલમાં ઘેરે આવો ને આંગણીએ પથરાવ ફૂલ વાલમ ઘેર આવો ને। આંગણીએ પધરાવ ફૂલ વાલમાં ઘેરે આવો ને આંગણીએ પથરાવ ફૂલ વાલમ ઘેર આવો ને। આશીરી વળાવી સજ કરું ભોળા આવો ને ઓ શ્રી ગણેશાય નમઃ। ઓ શ્રી સરસ્વત્યે નમઃ। ઓમ મહારુદ્રાય નમઃ। નમોસ્તુ તે સવિશાલ ભૂતે ફૂલારવિંદ યત પત્રનેત્ર येन त्वया रदते लपूर्णे प्रज्वालितो ज्ञानमया प्रदीप प्रज्वालितो ज्ञानमया प्रदीप सानन्दमानन्दवने वसन्ता आना
કંદ હત પાપ શ્રી દ્વારિકાના થમનાથનાથમ શ્રી દ્વારિકેશં શરણં પ્રપદ્યે ગંગા તરંગરમણી યજટા કલાપં ગૌરી નિરંતર વિભો શીતવામ ભાગમ નારાયણં પ્રિયમદ કલાવહારો વારાણસી પુરપતે ભજ વિશ્વનાથમ વારાણસી પુરપતે ભજ વિશ્વનાથમ આયે હનુમંત બિરાજીએ કથા કરો મતે અનુસાર પ્રેમ સહિત ગાદે ધરો પધારો પવન કુમાર પધારો પવન બોલીએ હનુમાનજી મહારાજ કી જય શ્રી શંકર ભગવાન કી જય શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ કી જય આવો વાલા સજનો વાલા ભક્તજનો પરમાત્માનું દિવ્ય જ્ઞાન અને અમૃતમય વાણીનો આજે મંગલ પ્રારંભે પરમાત્મા દેવાધિદેવ ભગવાન મહાદેવ ભગવાન સોમનાથ મહાદેવને યાદ કરી ભગવાન કાશી વિશ્વનાથ મહાદેવને યાદ કરી અને પરમાત્માને પ્રાર્થના કરી એક પ્રભુ આજે ભગવાનના દિવ્ય ચરિત્રની કથામૃતનું રસપાન કરવા માટે અમે જ્યારે આપની અમૃતમય વાણી સાંભળવા માટે બેઠા છીએ ત્યારે પ્રભુ અમારા હૃદયની અંદર પધારી અને પ્રભુ આજની અમારી આ પ્રથમ દિવસની અને પ્રથમ સત્રની ભક્તિનો પ્રભુ સ્વીકાર કરવા માટે પધારો આવા ભાવ સાથે હૃદયની અંદર ભગવાન મહાદેવને પધરાવી અને પરમાત્માની આપણે દિવ્ય અમૃતમય વાણીનું આપણે ગાન કરીશું તો આવું પરમાત્માના શિવ પંચાક્ષર સ્તોત્રના મંત્ર દ્વારા ભગવાન શિવને આરાધીશું ભગવાન મહાદેવનું સ્મરણ કરીશું
નાગેન્દ્રહારા યત્રિલોચનાય ભસ્માંગરાગા યમહેશ્વરાય નિત્યાય સુતા યદિગંબરાય તસ્મૈ નકારા નમઃ શિવાય તસ્મૈ નકારાય નમઃ શિવાય મંદાકિની સશીલચંદનચર્ચિતાય નંદીશ્વરાય પ્રમથના ધમહેશ્વરાય મંદારપુષ્પ સ્પજપૂજિતાય તસ્મૈ મકારાય નમઃ શિવાય તસ્મૈ મકારાય નમઃ શિવાય શિવાય ગૌરી વદનાબ્જવૃંદ સૂર્યાય દક્ષા દ્વરનાશિકા શ્રીનીલકંઠા યવૃષધ્વજાય તસ્મૈ શિકારાય નમઃ શિવાય તસ્મૈ શિકારાય વસિષ્ઠકુંભો ભવગૌતમાય મુનીન્દ્રદેવા ચિતશેખરાય ચંદ્રાર્કવેશ્વા નરલોચનાય તસ્મૈ વકારાય નમઃ શિવાય તસ્મૈ વકારાય નમઃ શિવાય યક્ષ સ્વરૂપા યજટાધરાય પિનાકઃ
તનાય દિવ્યાય દેવાય દિગંબરાય તસ્મે યકારાય નમઃ શિવાય તસ્મે યકારાય નમઃ શિવાય પંચાક્ષરમિદં પુણ્યં ય પઠેત શિવસન્નિધો શિવલોકમવાપ્નોતિ શિવેન સહ મોદતે શિવેન સહ મોદતે. બોલો મહારુદ્ર ભગવાન કી જય. આવો પરમાત્માની દિવ્ય ગાથાનો આપણે આરંભ કરીએ. ત્યાર પહેલા પરમાત્મા ભગવાન મહાદેવનું સ્મરણ કરી, ભગવાન શિવના નામનું સંકીર્તન કરી અને પરમાત્માની દિવ્ય કથાને આપણે આરંભ કરીશું. માટે ભાવ અને શ્રદ્ધા સાથે તાળી પાડી અને ભગવાન શિવનું સ્મરણ કરીશું. ઓમ નમઃ શિવાય બોલો, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય બોલો, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય બોલો, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય બોલો, ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય ગાવો, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય ગાવો, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય ગાવો, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય ગાવો, ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. સૌરાષ્ટ્ર સોમનાથ, ઓમ નમઃ શિવાય, સૌરાષ્ટ્ર સોમનાથ, ઓમ નમઃ શિવાય. સૌરાષ્ટ્રના સોમનાથ, ઓમ નમઃ શિવાય, સૌરાષ્ટ્રના સોમનાથ, ઓમ નમઃ શિવાય. દ્વારકાના નાગેશ્વર, ઓમ નમઃ શિવાય, દ્વારકામાં નાગેશ્વર, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય ગાવો, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય ગાવો, ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ, નમઃ શિવાય, હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. હર હર
મહાકાલ ઓમ નમઃ શિવાય ઉજ્જૈનના મહાકાલ ઓમ નમઃ શિવાય ઉજ્જૈનના મહાકાલ ઓમ નમઃ શિવાય ઉજ્જૈનમાં મહાકાલ ઓમ નમઃ શિવાય ઉજ્જૈનના મહાકાલ ઓમ નમઃ શિવાય ઉજ્જૈનમાં મહાકાલ ઓમ નમઃ શિવાય વાહી માલયના કેદારનાથ ઓમ નમઃ શિવાય હિમાલયના કેદારનાથ ઓમ નમઃ શિવાય એ વાહી માલયના કેદારનાથ ઓમ નમઃ શિવાય હિમાલયમાં કેદારનાથ ઓમ નમઃ શિવાય બોલો ઓમ નમઃ શિવાય બોલો ઓમ નમઃ શિવાય બોલો ઓમ નમઃ શિવાય બોલો ઓમ નમઃ શિવાય ભજો ઓમ નમઃ શિવાય ભજો ઓમ નમઃ શિવાય ભજો ઓમ નમઃ શિવાય ભજો ઓમ નમઃ શિવાય બોલો ઓમ નમઃ શિવાય બોલો ઓમ નમઃ શિવાય ગાવો ઓમ નમઃ શિવાય ગાવો ઓમ નમઃ શિવાય બોલો 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 ઓમ નમઃ શિવાય ગાવો ઓમ નમઃ શિવાય ગાવો ઓમ નમઃ શિવાય બોલો ઓમ નમઃ શિવાય બોલો ઓમ નમઃ શિવાય બોલો ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતા કર્મ બંધને પીડિતા કર્મ બંધને બોલીએ મહારુદ્ર ભગવાન કી શ્રી હનુમાનજી મહારાજ કી સદગુરુ દેવ કી શ્રી ગિરનારી મહારાજ કી આવો વાલા ભક્તજનો, આજે પરમાત્માની પરમ કૃપાથી સદગુરુદેવ અને હનુમાનજી મહારાજની પરમ પ્રેરણાથી કેરાળા ગામને આંગણે અને ગિરનારી આશ્રમ આયોજિત પરમાત્માની આ દિવ્ય કથા અને પરમાત્માની આ અમૃતમય વાણી, ભગવાનનું શિવ મહાપુરાણ, જે જ્ઞાન યજ્ઞનો આપણે આરંભ કરવા માટે જઈ રહ્યા છીએ વાલા ભક્તો, આ ભગવાન શિવની કથા, ભગવાન શિવનું જ્ઞાન અને શિવની અમયમય દ્રષ્ટિ જ્યારે માણસના જીવન ઉપર પડે ને વાલા ભક્તો, ત્યારે પરમાત્માની આ દિવ્ય અને ભવ્ય કથા શ્રવણ કરવાનો, એ ભગવાનનું જ્ઞાન યજ્ઞ કરવાનો આપણને સદવિચાર અને સદગુણ પ્રાપ્ત થાય છે. માટે આજે આપણા સદગુરુની પ્રેરણાથી, પરમાત્માની અસીમ કૃપાથી, જેનું ઘણા જ સમયથી આપણે વાટ જોતા હતા, એવો આંગણે અવસર પરમાત્મા ભગવાન મહાદેવની કૃપાથી આપણને આવી ગયો. તો એવા પરમાત્માની આ દિવ્ય કથાની અંદર ભગવાન શિવ એ પરમાત્મા મહાદેવ એવા પરમ કૃપાળુ છે કે જેનું નામ માત્રથી આ જગતની અંદર રહેલા જીવ માત્રનું કલ્યાણ થાય
કારણ કે આપણા વાલા ભક્તો શિવ પુરાણ આપણું એવું બતાવે છે કે ભગવાન શિવનું જે નામ છે ને એ શિવનો અર્થ જ થાય છે માત્ર ને માત્ર કલ્યાણ. શિવ નામ એ જ કલ્યાણ છે. જેનું નામ જ કલ્યાણ હોય એનું નામ લેવાથી આ જગતનું, આ જીવનું, આ આત્માનું એ પરમાત્મા કેવું કલ્યાણ કરતા હશે એને તો આપણે બધા પછી ઓળખી શકીએ ને. જેની પાસે જેવું હોય ને એવું મારા ને તમારા જીવનમાં વાલા ભક્તો આપણને પ્રાપ્ત થાય. જેવું જેની પાસે જ્ઞાન હોય એવું જ્ઞાન મળે, જેવી જેની પાસે વિદ્યા હોય તેવી વિદ્યા મળે, જેવી જેની પાસે બુદ્ધિ હોય એવી બુદ્ધિ મળે, જેવું જેની પાસે ધન હોય એવું ધન મળે, જેવું જેની પાસે બળ હોય એવું આપણને બળ મળે. આ જગતમાં પરમાત્માએ જેવું જેને આપ્યું હોય ને એવું મારા તમારા જીવનમાં પ્રાપ્ત થાય. આવું બધું આપણે પરમાત્માની પાસે જાણીએ છીએ. તો જેનું નામ જ કલ્યાણ છે હે એ ભગવાન શિવના ચરણમાં જવામાં આવે, ભગવાન એ જ શિવનું સ્મરણ કરવામાં આવે, એ જ ભગવાન શિવની ભક્તિ કરવામાં આવે, એ જ ભગવાન શિવની કથા સાંભળવામાં આવે તો ચોક્કસપણે વાલા ભક્તો પરમાત્મા શિવ આ જીવનું હંમેશા કલ્યાણ કરે છે. અને મહાદેવ કલ્યાણ કરે છે ને એટલે જ આ જગતનો પ્રત્યેક માનવી, પ્રત્યેક જીવ અંતે ભગવાન શિવના ચરણ સુધી પહોંચે છે. ભગવાન મહાદેવનું નામ એટલા માટે કલ્યાણકારી છે વાલા ભક્તો કે જેનું નામ લેવાથી આપણા આત્માનું, જીવનનું, સમયનું કલ્યાણ થઈ જાય છે. તો એવા પરમાત્માના ભગવાન શિવના સાનિધ્યની અંદર બેસી અને પરમાત્માના વાંગમય રૂપની આગળ બેસી અને આપણે 9 દિવસ સુધી પરમાત્મા જેવું દિવ્ય ભક્તિ કરાવે, ભગવાન જેવો દિવ્ય સત્સંગ કરાવે એવો આપણે પરમાત્માનો દિવ્ય અને ભવ્ય સત્સંગ કરવો છે. કારણ કે આ હું તમે તો બધા ભગવાન શિવના અંશ સ્વરૂપી નિમિત્ત માત્ર છીએ. બાકી તો કરતા નિયંતા એ તો ભગવાન મહાદેવ છે. ભગવાન મહાદેવ પોતાના મનની અંદર જેવો આપણને આશ્રય પદ આપે છે ને એવું જ માણસ પોતાના જીવનની અંદર કરી શકે છે. કારણ કે ભગવાન મહાદેવ આ જગત સૃષ્ટિના પાલનહાર છે, નિયંતા છે, જીવ માત્ર ઉપર કૃપા કરનારા છે. એવા ભગવાન મહાદેવના સાનિધ્યમાં બેસી અને આપણે જે ગુણાનુવાદ ગાવા માટે, સાંભળવા માટે બેઠા છીએ ને એની કૃપા છે એટલે આપણે પરમાત્માનું આ દિવ્ય કાર્ય અને ભગવાનનું દિવ્ય સત્સંગ કરી શકીએ છીએ વાલા ભક્તો. નહીતર જો એની કૃપા ન હોય તો પરમાત્માનું આવ્યું દિવ્ય ભવ્ય ભગવાનનું પ્રસંગ, ભગવાન આપણે ત્યાં 1 દિવસનો પ્રસંગ કરવો હોય ને તો પણ આપણે કેટલો બધો વિચાર કરીએ, કેવડું મોટું આયોજન કરીએ, કેટલી બધી વ્યવસ્થાઓ કરીએ. જો 1 દિવસના પ્રસંગ માટે થઈ અને આપણે એવડી મહેનત કરતા હોઈએ તો આ તો ભગવાન મહાદેવનો 9 દિવસનો પ્રસંગ છે. કેવડી તૈયારી આપણે કરી હોય પણ એ પરમાત્માની કૃપા હોય ને ત્યારે બધું સરળ બની શકે. અને એટલે વાલા ભક્તો આપણા શાસ્ત્રકારો કહે છે ને કે પરમાત્માની કૃપા વગર આ જગતમાં કાંઈ ન થાય. જ્યાં સુધી ભગવાન મહાદેવની કૃપા ન હોય ને ત્યાં સુધી ભગવાનનો આ સત્સંગ આપણે ન કરી શકીએ. એ તો એની કૃપા છે, એની ઈચ્છા છે એટલે આજે આપણે આંગણે પરમાત્માનું આ દિવ્ય ભજન, સત્સંગ, અર્ચન, આરાધન અને ભગવાન શિવની આપણે ભક્તિ કરીએ છીએ. એટલે આપણા શાસ્ત્રકારો અને સંતોએ પરમાત્માની સુંદર મજાની વ્યાખ્યા કરી છે. તેરી કૃપા બિના ન હૈલે એક ही अणु लेते हैं श्वास तेरी दया से तनु तनु तेरी कृपा बिना नहीं ले एक ही अणु लेते हैं श्वास तेरी दया
સે તનુ તનુ. કારણ કે ભગવાનની કૃપાથી આ શરીરમાં એક એક શ્વાસ પણ મારા વાલા ભક્તો ભગવાન શિવની કૃપાથી જો ચાલતો હોય તો આ જગતનું એક પણ ડગલું એક પણ કાર્ય માનવ પોતાના જીવનમાં કેમ કરી શકે. એટલે હવે આપણું બધું જ કાર્ય આપણો બધો જ પ્રસંગ બધું જ કાર્ય ભગવાન શિવને સોંપી દેવાનું. હે પ્રભુ, હવે તારા શરણે છે. આને કેમ દીપાવવું, કેમ પરિપૂર્ણ કરવું, એ તો નિયંતા પ્રભુ તમે છો. માટે એવા ભાવ સાથે પરમાત્મા ભગવાન શિવના ગુણાનુવાદ અને પરમાત્માનો આ દિવ્ય સત્સંગ અને પરમાત્માની આ દિવ્ય ભક્તિ આપણે ભગવાન મહાદેવને સોંપી દેવાની કે હે પ્રભુ, હવે તમે કૃપા કરજો, તમે કરુણા વરસાવજો અને તમારી અમી દ્રષ્ટિથી અમારું આ ભગવતમય ભજન અને આપના ગુણાનુવાદ અમે પ્રભુ કાયમ માટે ગાતા રહીએ, આપની ભક્તિ કરતા રહીએ અને અમારું કાર્ય નિર્વિઘ્નતા પૂર્વક હે ભગવાન મહાદેવ તમારી કૃપાથી પરિપૂર્ણ થાય. એવો આ દિવ્ય સદસંકલ્પ પરમાત્માનું આ દિવ્ય ચરિત્ર અને ભગવાનનું લીલામૃત છે. આપણા શાસ્ત્રકારો વાલા ભક્તો કહે છે કે જ્યારે ભગવાન મહાદેવ આ જગતની સૃષ્ટિ ઉપર પરમાત્મા નિયંતા બની અને માનવ માત્રનું કલ્યાણ કરવાનો વિચાર કર્યો ને ત્યારે આ પરમાત્માનું દિવ્યામૃત આ શુદ્ધ પુરાણી દ્વારા ઋષિમુનિઓને પ્રાપ્ત થયું અને ઋષિમુનિઓ દ્વારા આ જગતના પ્રત્યેક માનવી સુધી આ પરમાત્માની દિવ્ય કથા અને પરમાત્માનું દિવ્ય ચરિત્ર મને તમને મળ્યું છે. આ પુરાણનું મહત્વ, આ પુરાણનું દિવ્ય સત્સંગ અને પરમાત્માની દિવ્ય ગાથા એ પરમાત્માએ પોતાના મનથી સ્કંદ પુરાણની અંદર પરમાત્માએ આનું સુંદર મજાનું મહાત્મ્ય ગાયું છે. કારણ કે જે કોઈ પુરાણ હોય, કોઈ પણ ઇતિહાસ હોય, કોઈ પણ સત્સંગ હોય કે કોઈ પણ વસ્તુ હોય ને વાલા ભક્તો, એ પોતાના મુખથી ક્યારે પોતાના વખાણ ન કરાય. આ જગતમાં કોઈ પણ માનવી જ્યારે મહાન બને ને એ મહાન બનતો વ્યક્તિ જો પોતાના જ ગુણગાન અને પોતાના જ વખાણ જો પોતે કરવા લાગે ને તો ક્યારે એનું મહત્વ ન વધે, વધી શકે. બડા બડા ये ना करे, बड़ा न बोले बोल, हीरा मुख से ना कहे, लाखों मेरा मोल. પથ્થરની ખીણમાં જે હીરો હોય ને એ હીરાને જ્યાં સુધી ઝવેરી ન મળે ને ત્યાં સુધી પથ્થરના રૂપમાં જ હોય, પણ જ્યારે સાચો ઝવેરી મળી જાય ને ત્યારે એની લાખો રૂપિયામાં કિંમત થઈ જાય. એમ વાલા ભક્તજનો, જે ગ્રંથના સાહિત્યના ચરણની અંદર બેસી અને પરમાત્માના વાંગમય સ્વરૂપને આપણે બિરાજમાન કર્યું અને પરમાત્માનું આપણે દિવ્ય સુંદર જેનું ગાન કરવા માટે, જેને સાંભળવા માટે આપણે ભેગા થયા ને એ શિવ પુરાણનું મહત્વ, કારણ કે પોતાનું મહત્વ પુરાણમાં પોતે ન ગાઈ શકે એટલે ભગવાને સ્કંદ પુરાણમાં આનું સુંદર મજાનું મહાત્મ્ય ગાયું છે કે આ પુરાણ જે છે ભગવાન શિવનું જે વાંગમય સ્વરૂપ છે એ કેવલ માત્ર ને માત્ર એક ગ્રંથ કે એક પુસ્તક નથી વાલાજનો. પરમાત્મા ભગવાન વેદવ્યાસ મુનિએ જ્યારે આ દિવ્ય ચરિત્રને લખવાની શરૂઆત કરી અને ભગવાન ગણપતિ મહારાજ જ્યારે લખી રહ્યા હતા ત્યારે ભગવાન શિવ સ્વયં પરમાત્મા વેદવ્યાસજીની સામે પ્રગટ થઈ અને પરમાત્માના દિવ્ય રૂપના દર્શન કરાવ્યા. અને પરમાત્માને ત્યારે ભગવાન વેદવ્યાસ મુનિએ કહ્યું કે પ્રભુ, જે પરમાત્મા તમારું ગુણાનુવાદ હું ગાઈ રહ્યો છું, પ્રભુ જે ભગવાન તમારું ચરિત્ર લખી રહ્યો છું, એ આ સાંભળનાર કે વાંચનાર વ્યક્તિની ઉપર આપ કેવી કૃપા કરશો. ત્યારે પરમાત્મા કહે છે કે વાલા ભક્તજનો, જ્યારે પરમાત્મા આ સંપૂર્ણ ઇતિહાસ, આ ચરિત્ર જ્યારે પૂર્ણ થશે ને ત્યારે શિવરૂપી બ્રહ્મ તેજ મારું આની અંદર આવીને બિરાજમાન થશે અને જેના આંગણે એની પધરામણી થશે, જેના આંગણે એની પૂજા થશે, જેના આંગણે એનું ગાન થશે, એ આત્મા
સદૈવને માટે શિવ રૂપ બની જશે અને પોતાનું જીવન પણ શિવમય બની જશે. એટલે વાલા ભક્તો, આ પુરાણની અંદર આ પુસ્તક કેવલ માત્ર ને માત્ર ગ્રંથ નથી, પણ મારી તમારી સામે બેઠેલા સાક્ષાત મહાદેવ બિરાજે છે. પરમાત્માએ પોતાનું દિવ્ય તેજ અને પોતાનું દિવ્ય પુંજ એની અંદર પધરાવ્યું છે. એટલે વાંગમય સ્વરૂપે પરમાત્માના શિવ પુરાણ ગ્રંથની અંદર વાંગમય સ્વરૂપે ભગવાન, આપણે આગળની કથાઓમાં રુદ્ર સંહિતામાં ભગવાન પોતાના અલગ અલગ સ્વરૂપોનો મહિમા બતાવે છે. એમાં પરમાત્માએ કહ્યું કે આની અંદર ગ્રંથની અંદર પણ હું બિરાજું છું, મારું તેજ રૂપી જ્ઞાન અંદર બિરાજે છે, અને એ સાક્ષાત શિવ માની અને પરમાત્માની પૂજા કરજો. જેમ પરમાત્મા, તમે ભાગવત સપ્તાહ સાંભળો ને, તો એમાં ભગવાન જ્યારે સ્વધામ ગયા, ભગવાને જ્યારે 125 વર્ષ સુધી દ્વારકાની અંદર શાસન કર્યા પછી ભગવાન જ્યારે સ્વધામ ગયા ને, ત્યારે પરમાત્માએ કહ્યું હતું, વાલા ભક્તો, હવે આ પૃથ્વી ઉપરથી હું વિદાય લઉં છું, ત્યારે મારું સાક્ષાત તેજ અને હું મારું પુંજ, મારું જ્ઞાન, મારું સ્વરૂપ એની અંદર પધરાવું છું. એમ ભગવાન શિવજીએ, એમ ભગવાન મહાદેવે, એમ પરમાત્મા ભગવાન ભોળાનાથે મહાદેવે વ્યાસજીને વચન આપ્યું છે કે હે વ્યાસજી, હે મહર્ષિ, તમે જે પરમાત્માના ગુણાનુવાદ ગાઈ રહ્યા છો ને, એ સ્વરૂપનું તેજ અંદર બિરાજમાન થશે, અને એ જ ભક્તિ દ્વારા દરેક જીવ માત્ર આ ઇતિહાસ, આ પુરાણ એનું જ્ઞાન પ્રાપ્ત કરશે ને, એનું જીવન શિવમય બની જશે. પરમાત્મા તો વાલા ભક્તો મહાત્મ્યની અંદર ત્યાં સુધી બતાવે છે કે માનસ, જીવ અને આત્મા સ્વયં શિવ રૂપ બની જાય છે. એવું પરમાત્માનું આ દિવ્ય પુરાણ, એનો આપણે આશ્રય લઈ અને પરમાત્મા શિવ મહાદેવના ગુણાનુવાદ ગાઈ રહ્યા છીએ. અને એટલે જ ભગવાન મહાદેવને આપણે અહીંયા લઈ આવ્યા ને, ત્યારે કેટલા ભાવથી, કારણ કે એની અંદર સ્વયં શિવ બિરાજે છે. એટલે આપણે એનું સુંદર મજાનું સ્વાગત કર્યું, સુંદર મજાની પૂજા કરી, અને ગાજતે વાજતે આપણે ભગવાનને આપણા અહીંયા આંગણા સુધી, આપણા આશ્રમ સુધી અને પરમાત્માની વ્યાસપીઠ સુધી આપણે પરમાત્માને એને બિરાજમાન કર્યા છે. કારણ કે એનું સ્વાગત કરવાથી પણ ભગવાન શિવ ખૂબ રાજી થાય છે. એટલે કેટલા પ્રેમ સાથે, કેટલા આનંદ સાથે સૌ સાથે મળી અને પરમાત્માનું કેવું સ્વાગત કર્યું. આવો એવા ભગવાન શિવનું આપણે સુંદર મજાનું સ્વાગત કરીએ. હા શેરી વળાવી સજ કરું ભોળા, આવો ને આ શેરી વળાવી સજ કરું ભોળા, આવો ને. આજ આપણે આંગણે કૈલાસપતિ મહાદેવ આવીને બિરાજમાન થાય ને, એવો ભાવ પરમાત્મા ભગવાન મહાદેવને વાલા ભક્તો આપણે આપવાનો છે કે જેના ચરણોમાં બેસી આજે 9 દિવસ સુધી આપણે ભક્તિ કરવાની છે, એનું આરાધન કરવાનું છે. એવા ભગવાન મહાદેવને હૃદયથી પ્રાર્થના કરો, હે મહાદેવ, આજે અમારા આંગણે પધારી અમારું કલ્યાણ કરજો. આ શેરી વળાવી સજ કરું ભોળા, આવો ને આ શેરી વળાવી સજ કરું ભોળા, આવો ને. આ શેરી વળાવી સજ કરું ભોળા, આવો ને આ શેરી વળાવી સજ કરું ભોળા, આવો ને. વાલા આંગણીએ પધરાવ ફૂલ, વાલમાં ઘેરે આવો ને. આંગણીએ પથરાવ ફૂલ, વાલમ ઘેર આવો ને. આંગણીએ પધરાવ ફૂલ, વાલમાં ઘેરે આવો ને. આંગણીએ પથરાવ ફૂલ, વાલમ ઘેર આવો ને. આ શેરી
દેશો દેશો મેળી કેરા મોલ મહાદેવ આવો ને દેશો દેશો મેળી કે રમોલ મહાદેવ આવો ને દેશો દેશો મેળી કેરા મોલ ભોળાનાથ આવો ને દેશો દેશો મેળી કે રમોલ મહાદેવ આવો ને આશેરી વળાવી સજ કરો ભોળા આવો ને આશીરી વળાવી સજ કરું ભોળાયાવો ને આશેરી વળાવી સજ કરો ભોળા આવો ને આશીરી વળાવી સજ કરું ભોળાયાવો ને મહાદેવ નાવણ દેશો કુંડિયા ભોળા આવો ને નાવણ દેશુ કુંડિયા ભોળાયાવો ને વાલા નાવણ દેશો કુંડિયા ભોળા આવો ને નાવણ દેશુ કુંડિયા રે ભોળાયાવો ને અમે ભાવેથી દેશું ગંગા જળ ભોળા આવો ને અમે ભાવેથી દેશું ગંગાજળ ભોળાનાથ આવો ને વાલા પ્રેમેથી દેશું ગંગા જળ મહાદેવ આવો ને અમે પ્રેમેથી દેશું ગંગાજળ મહાદેવ આવો ને આશીરી વળાવી સજ કરો ભોળા આવો ને આશીરી વળાવી સજ કરું ભોળાયાવો ને આશીરી વળાવી સજ કરો ભોળા આવો ને આશીરી વળાવી સજ કરું ભોળાયાવો ને આંગણીએ પધરાવું ફૂલ મહાદેવ આવો ને એ આંગણીએ પથરાવ ફૂલ મહાદેવ આવો ને આંગણીએ પધરાવું ફૂલ મહાદેવ આવો ને એ આંગણીએ પથરાવ ફૂલ ભોળા ઘેરે આવો ને આંગણીએ પધરાવું ફૂલ મહાદેવ આવો ને એ આંગણીએ પથરાવ ફૂલ મહાદેવ આવો ને નમઃ શિવાય ઓમ 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 નમઃ શિવાય બોલીએ મહારુદ્ર ભગવાન કી જય હનુમાનજી મહારાજ કી જય ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ
આપ સર્વના હૃદયમાં બિરાજમાન ભગવાન મહાદેવને વંદન કરી આજના પ્રથમ દિવસના પ્રથમ સત્રને મંગલાચરણ કરી આપણે અહીંયા વિરામ આપીએ. પુનઃ બપોર પછીના બીજા સત્રમાં ભગવત ચર્ચા માટે આપણે 3 કલાકે પાછા ફરી મળીશું. ત્યાં સુધી આપ સર્વને જાજાથી જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. હલો, બોલો ગિરનારી મહારાજની. આપણે આશ્રમમાં સર્વ ભક્તો આવ્યા છે. શાંતિથી બધાએ પ્રસાદ લઈને જવાનું છે. અહીંયા જે ગિરનારી આશ્રમમાં આવ્યા છે બધાએ પ્રસાદ લીધા વિના કોઈ જવાનું નથી. શિવ સમાન દાતા નહીં, લજિયા મોરે રાખજો.